દેગામ તાલુકામાં આવેલા હરસોલી મેસવા નદીમાં વટવા મેશ્વો નદીમાં સાહેબજીના મુવાડા પાસે આવેલી નદીમાં અને જામલા ડેમાલિયા મેશ્વા નદીમાં હિંગળાજની મુવાડી નાગજીના મુવાડા વિસ્તારમાં અનધિકૃત રીતે રેતીનું ખનન વધી જતા તંત્ર કેમ ચૂપ કરીને બેસી રહ્યું છે। ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં આવેલા મેશ્વા નદીમાં દિન પ્રતિદિન બિનઅધિકૃત રીતે જેસીબી ટ્રેક્ટર અને હાઈવા દ્વારા રેતી વેચવાની પ્રવૃત્તિ વધી જવા પામી છે। તેમાં હરસોલી મેશ્વા નદીમાં વટવા મેશ્વા નદીમાં હિંગળાજની મુવાડી મેશ્વા નદીમાં પાલુંદ્રા પાસે આવેલી મેશ્વો નદીમાં સાહેબજીના મુવાડા પાસે આવેલી મેશ્વા નદીમાં નાગજીના મુવાડા પાસે આવેલી મેશ્વા નદીમાં જામલા ડેમાલિયા પાસે આવેલી મેશ્વો નદીમાં પસુણિયા પાસે આવેલી મેશ્વા નદીમાં રાત દિવસ ખુલ્લે આમ કોઈના ડર વિના ડમ્પ ભરીને ટ્રેક્ટરો ભરીને રેતી વેચવાનું કૌભાંડ ખુલ્લે આમ ચાલે છે। તેમ છતાં મામલતદાર કચેરીના અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ અને તાલુકા પંચાયત અધિકારીઓ કેમ કાર્યવાહી કરતા નથી તેવી આમ જનતાની રજૂઆત થવા પામી છે। માટેના પ્રકરણમાં ભોય બડોદરાના એક 35 વર્ષના યુવાનનો ભોગ લીધો છે, તો તંત્ર હવે જાગૃત બને એવી આમ જનતાની રજૂઆત થવા પામી છે।